વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 નો આપણે અભ્યાસ શરૂ કરીએ. મિત્રો, NCERT ની જે બુક છે આપણી, એમાં પહેલું ચેપ્ટર આપણે આપ્યું ગણ, અંગ્રેજીમાં એને કહેવાય સેટ. આ પ્રકરણનો અભ્યાસ કરવા માટે સૌથી પહેલા પ્રશ્ન એવો થાય કે ગણ કોને કહેવાય, ગણની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયનો અભ્યાસ કરવા માટે, ગણિત વિષયનો અભ્યાસ કરવો હોય તો ગણિત વિષયમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો ગણિત વિષયમાં અવ્યાખ્યાયિત પદો, અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને પ્રમેયો નો સમાવેશ થાય. વિદ્યાર્થી મિત્રો, અવ્યાખ્યાયિત પદો એટલે શું? તો જે પદની આપણે અન્ય શબ્દો દ્વારા, અન્ય પદો દ્વારા રજૂઆત નહીં કરી શકીએ, મૂળભૂત પદ એમ કહી શકાય. તો એ જે મૂળભૂત પદ છે, જેને આપણે અન્ય પદો દ્વારા રજૂ નહીં કરી શકીએ, તો એવા પદને અવ્યાખ્યાયિત પદો એમ કહીશું, જેની વ્યાખ્યા અન્ય પદો દ્વારા આપી શકાય નહીં. હા, અન્ય પદોની વ્યાખ્યાઓ અવ્યાખ્યાયિત પદો દ્વારા આપી શકાય. એટલે એવા પદને, મૂળભૂત પદને આપણે અવ્યાખ્યાયિત પદો કહીશું. અવ્યાખ્યાયિત પદોની મદદથી અમુક પદો સમજાવવામાં આવે, જેને આપણે વ્યાખ્યાઓ કહીએ. ત્યાર પછી ગણિતમાં અમુક વિધાનો વિના સાબિતીએ સ્વીકારી લેવામાં આવે. એ જે વિધાનો છે એને પૂર્વધારણાઓ કહેવાય. અને એ વિધાનો, સાબિતી વગર સ્વીકારી લીધેલા વિધાનો, વ્યાખ્યા, અવ્યાખ્યાયિત પદો, એ બધા દ્વારા તર્કસંગત દલીલો કરીને કોઈ વિધાન સાબિત કરવામાં આવે તો એને આપણે પ્રમેય કહીએ. ગણિત વિષયનો અભ્યાસ કરવો હોય તો એમાં આટલી બાબતોનો સમાવેશ થતો હોય છે: અવ્યાખ્યાયિત પદો, વ્યાખ્યાઓ, પૂર્વધારણાઓ અને પ્રમેયો. હવે મિત્રો, તમે આગળ અભ્યાસ કરીને આવ્યા હોય કે અવ્યાખ્યાયિત પદો કયા છે. ખરેખર એવો ભૂમિતિમાં પ્રશ્ન આવે કે અવ્યાખ્યાયિત પદો જણાવો. તો અવ્યાખ્યાયિત પદો કયા છે? તો એમાં આપણે લખીએ બિંદુ, રેખા, બિંદુ રેખા, ભૂમિતિની વાત છે, બિંદુ રેખા, સમતલ અને અવકાશ. બિંદુ, રેખા, સમતલ અને અવકાશ એ અવ્યાખ્યાયિત પદો છે. એના દ્વારા અન્ય પદો સમજાવી શકાય, પણ અન્ય પદો દ્વારા આને રજૂ કરી શકાય નહીં. એટલે અવ્યાખ્યાયિત પદો છે. મિત્રો, એ જ પ્રમાણે આ ગણ માટે પણ આપણે એમ કહીશું કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણ એક અવ્યાખ્યાયિત પદ છે. એની આપણે વ્યાખ્યા નહીં આપી શકીએ. સમજવા માટે આપણે ગણ એટલે એમ કહીશું અવ્યાખ્યાયિત પદ છે, પણ છતાં પણ એની સમજણ તો આપણને જોઈએ. આપણે એમ કહીશું કે ગણ એટલે સુનિશ્ચિત. ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય. વસ્તુઓ કે પદાર્થો નો સમૂહ. સુનિશ્ચિત વસ્તુઓ કે પદાર્થો નો સમૂહ, એને આપણે ગણ કહીશું.
એને આપણે ગણ કહીશું. મિત્રો, ગણ શબ્દ ઘણો જૂનો છે. એ આપણા શાસ્ત્રોમાં પણ આ શબ્દનો ઉલ્લેખ છે. ગણ એટલે શું? તો એ શાસ્ત્રોથી ચાલતો આવતો ઘણો પ્રાચીન શબ્દ છે. દાખલા તરીકે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે કૈલાસ પર્વત પર વસતા સજીવો નો સમૂહ. એટલે કૈલાસ પર્વત પર જે સજીવો વસતા હોય છે એ સજીવોનો જે સમૂહ છે અને એ સમૂહનો જે લીડર છે, બરાબર. સમૂહ એટલે ગણ, સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ, ચોક્કસ વસ્તુઓનો સમૂહ એટલે ગણ. તો કૈલાસ પર્વત પર વસતા સજીવોનો સમૂહ એટલે ગણ થયો. અને એ બધા સજીવોનો જે લીડર છે એને આપણે કહીએ ગણપતિ. એટલે ત્યાં પણ આ શબ્દનો ઉલ્લેખ છે. એટલે ગણપતિ એટલે કૈલાસ પર્વત પર જે સજીવોનો સમૂહ વસે છે એ ગણ છે. અને એ ગણનો જે લીડર છે, એ સમૂહનો જે લીડર છે એને આપણે કહીએ ગણપતિ. એમ બહુ જૂનો શબ્દ છે મિત્રો. હવે આપણે આગળ વધીએ. ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો અથવા તો સુનિશ્ચિત પદાર્થોનો સમૂહ એટલે ગણ. સુનિશ્ચિત, ચોક્કસ વસ્તુઓનો સમૂહ. વસ્તુઓ ચોક્કસ હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સમૂહ લઈએ કે શ્રેષ્ઠ હિન્દી અભિનેતા, 3 શ્રેષ્ઠ હિન્દી અભિનેતાઓનો સમૂહ. તો મિત્રો, 3 શ્રેષ્ઠ હિન્દી અભિનેતાઓ, કલાકારો. તો મિત્રો, આપણે કોઈકને 3 અભિનેતાઓ કયા ગમતા હોય. દાખલા તરીકે હું મારા સમયની વાત કરું, અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી, જીતેન્દ્ર, એવા 3 અભિનેતાઓ મૂકી દો. જ્યારે આજે કોઈક વિદ્યાર્થીને આપણે પૂછીએ તો 3 શ્રેષ્ઠ હિન્દી અભિનેતાઓ, તો એ કંઈક અન્ય નામો આપણને આપશે. સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન, ગમે. તો એવા 3 નામો આપશે. તો એ ચોક્કસ વસ્તુ નથી. સમૂહ બદલાઈ ગયો. શ્રેષ્ઠ હિન્દી અભિનેતા વ્યક્તિલક્ષી થઈ ગયો. અભિનેતાઓનો સમૂહ વ્યક્તિલક્ષી, વ્યક્તિ બદલાય એમાં સમૂહ બદલાય છે. એટલે ચોક્કસ નથી. માટે એને ગણ કહી શકાય નહીં. એને આપણે ગણ નહીં કહી શકીએ. હા, આપણે ગણિતમાં એમ કહીએ કે સૌથી નાની અથવા તો પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો મિત્રો, પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે એ ફિક્સ જ હોય. એમાં 1, 2, 3 આ પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. એ સમૂહ છે. એમાં આ 3 જ સંખ્યાઓ હોય, 1, 2 અને 3. માટે એને આપણે ગણ કહેવાનું છે. ગણ એટલે સુનિશ્ચિત વસ્તુઓનો જે સમૂહ છે એને આપણે ગણ કહેવાનું છે. હવે મિત્રો, આજે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ, ચોક્કસ વસ્તુઓનો સમૂહ, એને આપણે ગણ કહીશું. તો એમાંની જે ચોક્કસ વસ્તુ છે એને આપણે ગણનો સભ્ય કહીશું. ચોક્કસ વસ્તુઓનો સમૂહ, એ સમૂહને આપણે ગણ કહેવાનું છે. અને એમાંની દરેક ચોક્કસ વસ્તુને એ ગણનો સભ્ય કહેવાનું છે. એમાંની દરેક ચોક્કસ વસ્તુ, દાખલા તરીકે પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો મિત્રો, આપણને ખબર છે પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2 અને 3 છે. હવે મિત્રો, આ જે સમૂહ છે એને આપણે ગણ કહેવાનું છે.
તો ગણને દર્શાવવા માટે આ જે નિશ્ચિત વસ્તુઓ છે એને આ પ્રમાણે આપણે લખવાનું છે, એની યાદી બનાવશું અને પછી એને છગડિયા કૌંસમાં આપણે લખી દઈશું. કર્લી બ્રેકેટમાં એને લખવામાં આવે, છગડિયા કૌંસમાં એને લખવામાં આવે. તો આપણે ગણની રજૂઆત કરીએ એમ કહેવાશે. પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, એટલે આને આપણે બોલીશું સેટ ઓફ 1 2 3, એ પ્રમાણે આપણે કહીશું. હવે મિત્રો, ગણને રજૂ કરવાની રીતોની આપણે ચર્ચા કરીએ. મિત્રો, ગણને રજૂ કરવા માટે આપણી પાસે 2 રીતો છે. એક યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. હવે મિત્રો, આપણે ગણ દર્શાવવાની રીતોનો અભ્યાસ કરીએ. મિત્રો, ગણને દર્શાવવા માટે 2 રીતો છે. પહેલી રીત યાદીની રીત, અંગ્રેજીમાં એને કહેવાય લિસ્ટિંગ મેથડ અથવા રોસ્ટર ઓર ટેબ્યુલર ફોર્મ. અને બીજી રીત છે ગુણધર્મની રીત, અંગ્રેજીમાં એને કહેવાય પ્રોપર્ટી મેથડ અથવા તો સેટ બિલ્ડર ફોર્મ. દાખલા તરીકે મિત્રો, એક સમૂહ આપણે લઈએ કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. આ પ્રમાણે અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ, આમ લઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ. તો મિત્રો, 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણને ખબર છે કે એ નિશ્ચિત છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પ્રાકૃતિક સંખ્યામાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા સંખ્યા આવે એક જે વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા 3, ત્યાર પછી 5 અને પછી 7. એટલે 10 થી નાની અવિભાજ્ય સંખ્યા નિશ્ચિત છે. તો એનો જે સમૂહ છે એને આપણે ગણ કહી શકીએ. હવે એ ગણ દર્શાવવાની આપણી પાસે 2 રીતો છે. એક તો યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત. તો મિત્રો, યાદીની રીતમાં શું કરવામાં આવે તો કે યાદીની રીતમાં છગડિયા કૌંસની અંદર જે વસ્તુઓનો ચોક્કસ વસ્તુઓનો સમૂહ છે એ ચોક્કસ વસ્તુને છગડિયા કૌંસની અંદર લખવામાં આવે અને 2 વસ્તુની વચ્ચે કોમાની નિશાની કરવામાં આવે. એ પ્રમાણેની જે રજૂઆત છે એને કહેવાય ગણને દર્શાવવાની યાદીની રીત. દાખલા તરીકે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓનો સમૂહ, આપણને ખબર છે કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 અને 7 છે. તો એની આપણે યાદી બનાવી. યાદીની રીત મીન્સ કે નિશ્ચિત વસ્તુઓની આપણે યાદી બનાવવાની છે અને એ યાદી બનાવવાનું છે. દરેક 2 વસ્તુની વચ્ચે આપણે અલ્પવિરામની નિશાની કરશું અને કોમાની નિશાની કરશું અને એ વસ્તુઓની જે યાદી છે એને છગડિયા કૌંસની અંદર મૂકી દઈશું. એ પ્રકારની જે રજૂઆત છે એને કહેવાય ગણ દર્શાવવાની યાદીની રીત. કારણ કે એમાં આપણે ગણના જે સભ્યો છે, ચોક્કસ વસ્તુઓ કઈ છે તો કે 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 એ ચોક્કસ વસ્તુ છે. એ ચોક્કસ વસ્તુને ગણના સભ્યો કહેવાય. તો ગણના સભ્યોનો આપણે લિસ્ટ લખ્યું માટે એને આપણે કહીએ લિસ્ટિંગ મેથડ, એટલે કે યાદીની રીત. આપણે સભ્યોની યાદી લખીએ છીએ માટે એને આપણે કહીશું યાદીની રીત. ત્યાર પછી બીજી મેથડ છે ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં શું કરવામાં આવે તો કે ગુણધર્મની રીતમાં આ દરેક સભ્યને આપણે એક્સ કહી દઈશું. દરેક સભ્યને આપણે એક્સ કહીશું અને આપણે આ પ્રમાણે લખશું, છગડિયા કૌંસમાં એક્સ લખી દીધું. સેટ ઓફ ઓલ એક્સ, અને આમ બોલશો આપણે સેટ ઓફ ઓલ એક્સ. એટલે સેટ ઓફ ઓલ એક્સ મીન્સ કે એક્સોનો ગણ. હવે એક્સ કેવો છે તે આપણે બાજુમાં લખશું. એક્સ કેવો છે મીન્સ કે એના દરેક સભ્યને આપણે એક્સ કીધું છે. હવે આ દરેક સભ્ય જે સામાન્ય ગુણધર્મ ધરાવતો હોય, સામાન્ય લાક્ષણિકતા ધરાવતો હોય એ શરત આપણે બાજુમાં લખશું. તો અહીંયા બાજુમાં આપણે લખી દઈએ કે સેટ ઓફ ઓલ એક્સ, એવા તમામ એક્સોનો ગણ. એક્સ કેવો છે તે બાજુમાં લખવાનું. એક્સ કયા ગુણધર્મનું પાલન કરે છે તે બાજુમાં લખશું. તો અહીંયા લખીએ એક્સ એ
10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. આ પ્રમાણે આપણે લખ્યું. હવે મિત્રો 10 થી નાની અવિભાજ્ય સંખ્યા આપણે 1 થી શરૂ કર્યું. તો 1 એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. શરતનું પાલન નહીં થયું એટલે x ની જગ્યાએ 1 લખીએ તો શરતનું પાલન થતું નથી. એટલે કે x એક કિંમત ધારણ કરી શકે નહીં. એટલે 1 આ ગણનો સભ્ય નથી. x ની જગ્યાએ જે કિંમત મૂકવાથી આ શરત સાચી પડે તે તમામ આ ગણના સભ્યો થશે. દાખલા તરીકે x ની જગ્યાએ 2 લખો એટલે આ ગુણધર્મનું પાલન થાય છે. એટલે આ જે ગુણધર્મ છે એનું પાલન કરે એવી સંખ્યાઓ કઈ કઈ છે? તો 2, 3, 5 અને 7 એ આ શરતનું પાલન કરે એવી સંખ્યાઓ છે. એટલે આ ગણના સભ્યો આવ્યા 2, 3, 5, 7. તો આ જે મેથડ છે એને આપણે કહીશું ગણ દર્શાવવાની યાદીની રીત, અને આ જે મેથડ છે એને આપણે કહીશું ગણ દર્શાવવાની ગુણધર્મની રીત. બરાબર? યાદીની રીતમાં સભ્યોની યાદી લખવામાં આવે છગડીયા કૌંસમાં. ગુણધર્મની રીતમાં દરેક સભ્યને આપણે x કહીશું અને x જે શરતનું પાલન કરે એ બાજુમાં લખવામાં આવે. એટલે એને બીજી રીતે આમ પણ કહેવાય સેટ ઓફ ઓલ x where p of x. બરાબર? તો સેટ ઓફ ઓલ x એટલે અહીંયા x દરેક સભ્યને આપણે x કીધું અને બાજુમાં x નો ગુણધર્મ લખવામાં આવે. પ્રોપર્ટી ઓફ x આપણે બાજુમાં લખશો, x નો ગુણધર્મ લખશો તો એને આપણે કહીશું ગુણધર્મની રીત. મિત્રો આ જે ગણ છે, હવે આ જે ગણ છે એનું વારંવાર આપણને જરૂર પડતી હોય તો આ ગણ આખે આખો લખવો પડે આપણે. તો એ ના લખવો હોય તો આપણે ગણનું નામ પાડી દઈશું. તો ગણના કેવા કેવા નામ પાડી શકીએ? તો કેપિટલ ABCD ના જે અક્ષરો છે, કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C, એ પ્રમાણે કેપિટલ Z સુધી એમ ગણના નામ આપણે પાડી શકીએ, જેથી ફરીથી આપણે આ જ ગણ લખવાની જરૂર પડે તો એથી આપણે કામ ચલાવી શકીએ. એટલે ગણને સંકેતમાં આપણે કેપિટલ ABCD વડે દર્શાવશું. ગણ દર્શાવવાની આપણી પાસે 2 રીતો છે, એક યાદીની રીત, બીજી ગુણધર્મની રીત. યાદીની રીતમાં સભ્યોની યાદી લખવામાં આવે છગડીયા કૌંસમાં, 2 સભ્યો વચ્ચે કોમા કરવાનું. અને ગુણધર્મની રીતમાં દરેક સભ્યને આપણે x કહીશું અને x જે ગુણધર્મનું પાલન કરે કે જે શરતનું પાલન કરે એને આપણે બાજુમાં લખશું. એને આપણે કહીશું ગુણધર્મની રીત. આ જે ગણ છે એમાં 2, 3, 5 અને 7 એ ગણ એના સભ્યો છે. તો જો x ગણ એનો સભ્ય હોય તો એને આપણે સંકેતમાં x ગણ એનો સભ્ય હોય, x ગણ એનો સભ્ય હોય તો એટલે આ સંકેતમાં આપણે આ પ્રમાણે લખશું. એને ઇમ્પ્લાઇઝ બોલાય. એ નિશાનીનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, વારંવાર એનો ઉપયોગ આપણે કરશું. તો x ગણ એનો સભ્ય હોય તોની જગ્યાએ આપણે લખશું ઇમ્પ્લાઇઝ. તો x belongs to A આ રીતે એને દર્શાવી શકાય. અને x belongs to A અને આ જે નિશાની છે એને આપણે બોલશું belongs to. એને belongs to એવું બોલશું. x belongs to A. અને x belongs to A હોય તો આપણે એમ કહી શકીએ કે x ગણ એનો સભ્ય છે. બંને બાજુ સાચું છે. x ગણ એનો સભ્ય હોય તો x belongs to A, x belongs to A તો x ગણ એનો સભ્ય એમ કહી શકાય. આ જે નિશાની છે, આ પ્રમાણેની જે નિશાની છે એને આપણે ઇમ્પ્લાઇઝ કહીશું. હવે આમથી આમ જઈ શકાય તો એને આ રીતે લખી શકાય. આમાં 2 ઇમ્પ્લાઇઝ આવ્યા તો એને ડબલ ઇમ્પ્લાઇઝ એવું પણ આપણે બોલશું. અને આને કહીશું આપણે x belongs to. જે નિશાની છે એને આપણે કહીશું belongs to. દાખલા તરીકે અત્યારે 2 ગણ એનો સભ્ય છે તો 2 belongs to A લખાય, 3 belongs to A, 5 belongs to A, 7 belongs to A. ધારો કે આ જે ગણ છે એમાં 9 એનો સભ્ય નથી, તો 9 ગણ એનો સભ્ય નથી તો એ દર્શાવવા માટે આપણે લખશું 9 belongs to A. 9 એનો સભ્ય છે પણ એવું નથી તો એની પર છેકો મારી દે તો એને આપણે બોલશું 9 does not belongs to A. શું બોલશું એને આપણે? 9 does not belongs to અથવા તો is not belongs to ચાલશે. બધું આપણે ગ્રામેટિકલી બહુ ક્લિયર રહેવાની જરૂર નથી, ચાલશે. 9 does not belongs to અથવા તો is not belongs to A એમ આપણે કહીશું. હવે મિત્રો આપણે કેટલાક સંખ્યા ગણો ની માહિતી મેળવીએ. સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ.
પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે અંગ્રેજીમાં એને કહેવાય ગણ એટલે સેટ. સેટ ઓફ પ્રાકૃતિક એટલે નેચરલ. સેટ ઓફ નેચરલ નંબર્સ. સેટ ઓફ નેચરલ નંબર્સ પરથી એને આપણે n વડે દર્શાવશું. તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે સેટ ઓફ નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ? તો એમાં આવશે સેટ ઓફ 1 2 3 4 અપ ટુ સો ઓન. એ જ પ્રમાણે આગળ. એટલે આને આપણે કહીશું પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ અંગ્રેજીમાં એને કહેવાય સેટ ઓફ ઇન્ટીજર્સ. બરાબર, અંગ્રેજીમાં એને કહીશું આપણે સેટ ઓફ ઇન્ટીજર્સ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એને સંકેતમાં આપણે z વડે દર્શાવવાનું છે. જો કે સેટ ઓફ ઇન્ટીજર્સ, ઇન્ટીજરમાં કશે z આવતું નથી, પણ આપણે એક ગણનું નામ કેપિટલ Z રાખવાનું છે. હવે સેટ ઓફ ઇન્ટીજર્સ એટલે પૂર્ણાંક સંખ્યાઓ. એમાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યાઓમાં આવે 1 2 3 એ પ્રમાણે આગળ આવશે. અને ઋણ સંખ્યાઓમાં -1 -2 એ જ પ્રમાણે આગળ. એટલે પૂર્ણાંક સંખ્યાઓના ગણને આપણે આ પ્રમાણે દર્શાવશું. એને આપણે કહીશું z. ત્યાર પછી સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓનો ગણ. સમમેય સંખ્યાઓનો ગણ એટલે સેટ ઓફ રેશનલ નંબર્સ એમ કહેવાય. સેટ ઓફ રેશનલ નંબર્સ. અને એને સંકેતમાં આપણે q વડે દર્શાવવાનું છે. સમમેય સંખ્યાઓના ગણને સંકેતમાં આપણે q વડે દર્શાવવાનું છે. એને આપણે કહીશું q. q ઇઝ ઇક્વલ ટુ. હવે સમમેય સંખ્યા કોને કહીશું? તો એને આપણે ગુણધર્મની રીતે લખીએ. સમમેય સંખ્યાઓનો ગણ બરાબર, સેટ ઓફ રેશનલ નંબર્સ. તો એના દરેક સભ્યને આપણે x કહીએ. દરેક સભ્ય x છે. x કયા ગુણધર્મનું પાલન કરે? તો કે x બરાબર p અપોન q. મીન્સ કે એવી સંખ્યા કે જેને p ના છેદમાં q એવા સ્વરૂપે દર્શાવી શકાય. p અને q બંને z ના સભ્ય હોય અને q શૂન્ય ના હોય. q શૂન્ય ન હોય, શૂન્ય હોય તો x અવ્યાખ્યાયિત થઈ જાય, કારણ કે છેદમાં શૂન્ય આવ્યું. એટલે q શૂન્ય નહીં હોવો જોઈએ. અને બે પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર વડે જે સંખ્યાને દર્શાવી શકાય એ બધી જ સંખ્યાને આપણે સમમેય સંખ્યા કહીશું. દાખલા તરીકે 1/2 0.5 લખ્યું હોય તો એને 1/2 એમ લખી શકાય છે. એટલે 0.5 સમમેય છે. બરાબર, 0.25 તો આપણે કહી શકીએ 1/4 માટે સમમેય સંખ્યા છે. પણ આપણને પાઈની કિંમત ખબર છે કે 3.14 પછી એ પ્રમાણે અનંત સુધી આવ્યા કરતું હોય છે. તો આ જે સંખ્યા છે એ અસમમેય સંખ્યા છે. એને એક સંખ્યાના છેદમાં બીજી સંખ્યા એવી રીતે દર્શાવી શકાય નહીં, માટે એને અસમમેય સંખ્યા એવું કહેવાય. અને અસમમેય સંખ્યાઓનો જે ગણ છે, અસમમેય સંખ્યાઓનો ગણ, તો અસમમેય સંખ્યાઓનો ગણ એને સંકેતમાં આપણે i વડે દર્શાવશું. સેટ ઓફ ઇરેશનલ નંબર્સ એમ કહીશું. સેટ ઓફ ઇરેશનલ. સમમેય સંખ્યાઓ એટલે રેશનલ નંબર્સ અને અસમમેય સંખ્યાઓ એટલે સેટ ઓફ ઇરેશનલ નંબર્સ. અને એને આપણે લખશું સેટ ઓફ ઓલ x where x is not equal to p by q. જેને p upon q વડે દર્શાવી શકાય નહીં. p અને q બંને ઝેડના સભ્યો હોય એ રીતે એને દર્શાવી શકાય નહીં. તો એવી સંખ્યાને આપણે અસમમેય સંખ્યા કહીશું. અને અસમમેય સંખ્યાનો જે ગણ છે એને આપણે કેપિટલ I વડે દર્શાવશું. હવે આ બધી જ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓ, તમામ સંખ્યાને સમાવતો જે ગણ છે એને આપણે બોલીએ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એને આપણે કહીશું વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ અંગ્રેજીમાં એને કહીશું આપણે સેટ ઓફ રિયલ નંબર્સ. વાસ્તવિક એટલે રિયલ, તો એને આપણે કહીશું અંગ્રેજીમાં સેટ ઓફ રિયલ નંબર્સ. અને એના પરથી એને આપણે r વડે દર્શાવશું. r ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ x. જ્યાં x વાસ્તવિક સંખ્યા છે એટલે એમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે.
એટલે r શું છે તો કે તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. હવે વાસ્તવિક સંખ્યાઓ, બધી વાસ્તવિક સંખ્યાની આપણે યાદી બનાવી શકીએ નહીં, એટલે એને આપણે યાદીની રીતે નહીં લખી શકીએ. વાસ્તવિક સંખ્યાની યાદી નહીં બનશે, કારણ કે 1 અને 2 ની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવે જે આપણે લખી શકીએ નહીં, એટલે એને યાદીની રીતે લખી શકાશે નહીં. એટલે વાસ્તવિક સંખ્યાઓના ગણને આપણે r વડે દર્શાવશું. એ જ પ્રમાણે મિત્રો ઘણી જગ્યાએ આપણે આવા સંકેતોનો ઉપયોગ કરશું. r પ્લસ, તો r પ્લસ શું દર્શાવે તો કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એમ કહીશું એને. ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બરાબર, ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે 0 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એ જ પ્રમાણે z પ્લસ આપ્યું હોય તો આપણે એમ કહીશું કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ધન પૂર્ણાંક સંખ્યા એટલે જ પ્રાકૃતિક સંખ્યા, એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એટલે એને આપણે કહીશું z પ્લસ એમ કહીશું. તે જ પ્રમાણે બરાબર q પ્લસ પણ આપણે લઈ શકીએ, i પ્લસ. બરાબર, q પ્લસ એટલે ધન સમય સંખ્યાઓનો ગણ. r માઇનસ લખ્યો હોય તો આપણે સમજીશું ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. z માઇનસ લખ્યો હોય તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એ પ્રમાણે આપણે એનું અર્થઘટન કરશું. હવે મિત્રો આપણે NCERT ની જે બુક છે એમાં જે ઉદાહરણો આપ્યા છે એનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 1, સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે લખો. તો આ જે સમીકરણ છે એના જે ઉકેલો મળશે, દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે એટલે એને 2 ઉકેલો મળે. શક્ય છે એક જ ઉકેલ પણ મળે, પણ એક ઉકેલ મળે તો એને પણ 2 ઉકેલ મળ્યા એમ જ કહેવાય, પણ એમ કહેવાય કે બંને ઉકેલો સમાન છે. તો એનો જે ઉકેલો મળે છે એને આપણે યાદીની રીતે લખવાનું છે, એટલે ગણમાં એની યાદી બનાવવાની છે. તો સૌ પ્રથમ આનો ઉકેલો શોધી નાખીએ, કારણ કે ગણમાં આપણે ઉકેલ લખવાનું છે. તો આ જે સમીકરણ આપ્યું છે એના ઉકેલ શોધીએ આપણે. x² + x - 2 = 0. મિત્રો તમે અભ્યાસ કર્યો છે અહીંયા કે આ દ્વિઘાત બહુપદી હોય તો એના અવયવો પડે આ 2 છે. 2 ના એવા અવયવો કે જેનો તફાવત 1 આવે, 2 કા 2. તો આના અવયવો પડે x + 2 x - 1 = 0. આ પ્રમાણે થયું. implies x + 2 = 0 અથવા x - 1 = 0. implies x = -2 અથવા અહીંયાથી મળ્યું x = 1. એટલે 2 ઉકેલ મળ્યા, x = -2 અને x = 1. માટે ઉકેલ ગણ, ઉકેલોનો જે ગણ છે એ હવે ઉકેલ ગણ છે એટલે આપણે એને છગડીયા કૌંસમાં લખશું set of -2, 1. એટલે આ જે આન્સર આપ્યો આપણે, આ જે સમીકરણ છે એનો ઉકેલ ગણને યાદીની રીતે દર્શાવ્યું એમ કહેવાય. નેક્સ્ટ ઉદાહરણ નંબર 2, ગણ set of all x, જ્યાં x એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² > 40 ને યાદીની રીતે દર્શાવો. મિત્રો આ જે ગણ આપ્યો છે એને આપણે યાદીની રીતે દર્શાવવાનું છે. હવે આપણે આપ્યું set of all x, એટલે એનો દરેક સભ્ય x છે. x કઈ શરતનું પાલન કરે છે એ આપણને બાજુમાં આપ્યું કે x એ ધન પૂર્ણાંક સંખ્યા છે. ધન પૂર્ણાંક સંખ્યા છે એટલે 1 2 3 4 5 6 એ પ્રમાણે છે x. હવે x ધન પૂર્ણાંક સંખ્યા છે અને x² > 40 છે, એટલે કે x નો વર્ગ 40 કરતા નાનો છે. તો ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 4 5 6 એ પ્રમાણે છે અને એનો વર્ગ 40 કરતા નાનો છે. મીન્સ કે એવી તમામ ધન પૂર્ણાંક સંખ્યા આનો સભ્ય છે કે જેનો વર્ગ 40 થી નાનો છે. તો આપણે ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગ કરતા જઈએ, જેનો વર્ગ 40 થી નાનો છે તે આનો સભ્ય છે એમ કહેવાશે. દાખલા તરીકે 1² એટલે 1 આવ્યો > 40, એટલે 1 શરતનું પાલન કરે છે એટલે 1 એનો સભ્ય છે. જે
x શરતનું પાલન કરે એ x આનો સભ્ય છે, તો x ની જગ્યાએ 1 લખો તો શરત સાચી પડી. 1 એ ધન પૂર્ણાંક સંખ્યા છે, વાત સાચી. અને 1 સ્ક્વેર એટલે 1 ઇઝ લેસ ધેન 40. 1 નો વર્ગ 40 કરતા નાનો છે, તો x ની જગ્યાએ 1 લખવાથી આ સાચું પડ્યું કે 1 એનો સભ્ય થયો. એ જ પ્રમાણે બે ધન પૂર્ણાંક સંખ્યા છે, 2 નો વર્ગ 4 જે 40 કરતા નાનો છે, 2 પણ એનો સભ્ય છે. 3 સ્ક્વેર ઇઝ લેસ ધેન 40 એટલે 3 પણ સભ્ય છે. વર્ગ નથી લખવાનો, લખવાનું છે x, અને શરત ચકાસો ત્યારે x ના વર્ગની કન્ડિશન ચેક કરવાની, વર્ગની કન્ડિશન ચેક કરવાની અને લખવાનું છે આપણે x. દાખલા તરીકે 4 નો વર્ગ 40 કરતા નાનો છે તો 4 એનો સભ્ય છે. 5 નો વર્ગ 25 40 કરતા નાનો છે તો 5 એનો સભ્ય છે. 6 નો વર્ગ 36 40 કરતા નાનો છે તો 6 પણ આગળનો સભ્ય છે. હવે મિત્રો 7 નો વર્ગ કરીએ 49 જે 40 કરતા નાનો નથી, એટલે 7 એનો સભ્ય થઈ શકે નહીં. x ની જગ્યાએ 7 લખ્યું તો શરતનું પાલન નહીં થયું, ગુણધર્મનું પાલન નહીં થયું, એટલે એમ કહેવાશે કે 7 આ ગણનો સભ્ય નથી. એટલે આ ગણમાં આટલા સભ્યો આવશે. એ પછીના કોઈ પણ પૂર્ણાંક આપણે મૂકશું તો એનો વર્ગ 40 કરતા નાનો થતો નથી. એટલે આ જે ગણ છે એને યાદીની રીતે લખાશે સેટ ઓફ 1 2 3 4 5 6 એ પ્રમાણે લખી શકાય. નેક્સ્ટ ઉદાહરણ નંબર 3. ગણ a બરાબર સેટ ઓફ 1 4 9 16 25 અપ ટુ 7 એ જ પ્રમાણે આગળ ને ગુણધર્મની રીતે લખો એવું કહે છે. તો મિત્રો આ જે ગણ છે એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે. તો અત્યારે આપણને સ્પષ્ટ દેખાય છે કે પહેલા 1 નો વર્ગ છે, પછી 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો મિત્રો દરેક સભ્યને આપણે x કહી દઈએ, સેટ ઓફ ઓલ x. હવે એનો દરેક સભ્ય શું છે તો કે એનો દરેક સભ્ય પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા 1 છે એનો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ. એટલે આપણે લખીએ સેટ ઓફ ઓલ x વેર x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે એમ કહી શકાય. એને મિત્રો બીજી રીતે આમ પણ લખાશે સેટ ઓફ ઓલ x વેર x એ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે તો x બરાબર n સ્ક્વેર આમ લખી દઈએ. એવા તમામ x કે જેના બરાબર n સ્ક્વેર છે, પણ એમાં n શું છે તો કે n પ્રાકૃતિક સંખ્યા છે. તો એને બીજી રીતે આમ પણ લખી શકાય કે સેટ ઓફ ઓલ x બરાબર તો એવા તમામ x નો ગણ કે જે x બરાબર n સ્ક્વેર છે, અને n ક્યાંથી આવે છે? પ્રાકૃતિક સંખ્યા n માંથી આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n માંથી આવે છે. બરાબર વારા ફરતી પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા મૂકતા જઈએ તો x બરાબર 1 સ્ક્વેર એટલે કે x બરાબર 1 છે એટલે 1 એનો સભ્ય છે. જે x છે તે એનો સભ્ય છે, અને x બરાબર 1 છે એની જગ્યાએ 2 લખો એટલે x બરાબર 4 છે, 3 લખો એટલે x બરાબર 9 છે, 4 લખો x બરાબર 16 છે. તો એ પ્રમાણે આપણે લખી શકીએ સેટ ઓફ ઓલ x where x is equal to n square, small n belongs to capital N. અથવા મિત્રો બીજી રીતે એને આમ પણ લખી શકાય સેટ ઓફ ઓલ x square. આ બધા જે નંબર્સ છે એ વર્ગ છે, તો હું એમ કહી દઉં કે સેટ ઓફ ઓલ x square, x square નો ગણ છે, પણ એમાં x શું છે તો કે x belongs to n. x પ્રાકૃતિક સંખ્યા છે અને એના વર્ગોનો ગણ x નો વર્ગ એટલે દરેક સભ્ય x વર્ગ છે, અને x ક્યાંથી આવે છે? n માંથી, n નો સભ્ય છે. તો n નો સભ્ય x ની જગ્યાએ મૂક્યા કરો એટલે આ બધા સભ્યો આપણને મળ્યા કરે. માટે આપણે ગણ એને બીજી રીતે આમ પણ લખી શકીએ સેટ ઓફ ઓલ x square where x belongs to n. એટલે આ તમામ રીતો આપેલા ગણને ગુણધર્મની રીતે લખવાની મેથડો છે એમ કહેવાશે. અલગ અલગ રીતે લખી શકાય. નેક્સ્ટ આપણે આપ્યું ગણ સેટ ઓફ 1/2, 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7.
ને ગુણધર્મની રીતે લખો એમ કહે છે. તો મિત્રો આને ગુણધર્મની રીતે લખવું છે એટલે આપણે એમ કહી દઈએ કે ધારો કે દરેક સભ્ય x છે. બાજુમાં આપણે લખવાનો x કયા ગુણધર્મનું પાલન કરે છે. તો એના માટે આપણે લખી દઈએ કે x બરાબર મિત્રો દરેક સભ્ય ગુણોત્તર સ્વરૂપે છે અને એવા ગુણોત્તર છે કે જેમાં અંશ કરતા છેદ 1 વધારે છે. એટલે આ પ્રકારના ગુણોત્તર છે x બરાબર n/n+1. અંશમાં n છે તો છેદમાં n+1 છે, 1 છે તો છેદમાં 1+1 છે, 2 છે તો 2+1 છે, 3 છે 3+1, 4 4+1. એટલે આ દરેક સભ્ય જે છે તે આ સૂત્ર પરથી બનેલો છે. પણ આ સૂત્ર પરથી ત્યારે જ બને છે જો n ની કિંમત 1 લખીએ તો આપણને 1/2 મળે, 2 લખો 2/3 મળે, 3 લખો 3/4 મળે. એટલે આમાં n બરાબર 7 લખો 7/8 થઈ જાય, જે આનો સભ્ય નથી. એટલે બાજુમાં આપણે કહેવું પડે કે n પણ અમુક શરતનું પાલન કરે છે. તો અહીંયા n કેવો છે તો કે 1 is lesser equal to n is lesser equal to 6. n કેવો છે તો કે n 1 અથવા 1 થી મોટી અને 6 અથવા 6 થી નાની સંખ્યા છે. હવે પાછી સમસ્યા મિત્રો કે 1 થી મોટી અને 6 થી નાની સંખ્યાઓ, 1 અથવા 1 થી મોટી અને 6 અથવા 6 થી નાની, તો એ સંખ્યાઓમાં દોડ પણ આવી જાય. તો અહીંયા દોડના છેદમાં દોડ વત્તા 1 એટલે અઢી, એટલે 1.5 ના છેદમાં 2.5. એવો તો સભ્ય છે નહીં. એટલે બાજુમાં હજુ પણ આપણે કન્ડિશન લખવી પડે કે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. એટલે આ જે ગણ છે એને ગુણધર્મની રીતે લખવું હોય તો આપણે લખી શકીએ સેટ ઓફ ઓલ x where x is equal to n/n+1. n કેવો છે તો કે n 1 અથવા 1 થી મોટો, 6 અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એમ કરવાથી આ ગણ બને છે, માટે એને ગુણધર્મની રીતે આ પ્રમાણે લખી શકાય. અથવા તો મિત્રો ડાયરેક્ટ પણ આપણે એમ લખી શકીએ એનો દરેક સભ્ય n/n+1 પ્રકારનો છે અને એમાં n કેવો છે તે બાજુમાં લખશો. તો n કેવો છે 1 is lesser equal to n is lesser equal to 6, small n belongs to capital N. 1 અથવા 1 થી મોટી અને 6 અથવા 6 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ n ની જગ્યાએ આમાં મૂક્યા કરો એટલે આપણને સભ્યો મળ્યા કરે. એટલે આ જે છે એ ગણનો સભ્ય દર્શાવે. આમાં ગણનો સભ્ય x છે તો x નું સૂત્ર છે, આમાં ગણનો સભ્ય સીધું સૂત્ર છે, એમાં n મૂક્યા કરો એટલે ગણનો સભ્ય આપણને મળ્યા કરે. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 જે છે એ જોડકા સ્વરૂપે આપણને આપ્યું છે. એમાં દરેક પ્રશ્ન સરળ છે એટલે જાતે અભ્યાસ કરી લેવો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીનો જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 1.1, એનો આપણે અભ્યાસ કરશું.